200 કરોડ રૂપિયાના ખર્ચે ભાવનગરની અંદર સરકારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની ગઈ, પરંતુ એ હોસ્પિટલને ખબર જ નહોતી કે જે રાજનેતાએ એમનું ઈ ખાતમુહૂર્ત કર્યું છે એમની પાસે સમય જ નથી આ હોસ્પિટલનું એકવાર મુલાકાત લેવાની. પોતે તો ન આવ્યા, પરંતુ ગુજરાતના જે આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ તેમને મોકલી દેવામાં આવ્યા. પણ આ હોસ્પિટલ જે અત્યાર સુધી લાવારીશ હતી, એમની પાસે કોઈ જેવું વ્યક્તિ નહોતું કે જેનું ઉદ્ઘાટન કરી શકે. એ માટે ક્યારથી આ હોસ્પિટલ છે તે રાહ જોઈ રહી હતી, પરંતુ હવે ઉદ્ઘાટન તો થયું નહીં, એમનેમ જ હોસ્પિટલ ચાલુ થઈ ગઈ. અને અચાનક આપણા આરોગ્ય મંત્રીને એવો વિચાર આવ્યો હશે કે લાવજીને હું જરા ત્યાં જાઉં અને હોસ્પિટલની દેખરેખ કેવી થાય છે, હોસ્પિટલમાં કામગીરી કેવી થાય છે તે બધું જોઉં. એટલે સાહેબ પહોંચી ગયા. પણ અહીંયા ફરી એક વખત એ જ વાતની શંકા છે કે મનસુખ માંડવિયાને હજુ સુધી સમય કેમ નથી મળ્યો આ હોસ્પિટલની મુલાકાત લેવાનો. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આપણા પૂર્વ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઈ ખાતમુહૂર્ત તો કર્યું, પરંતુ એમની પાસે સમય એટલો નથી કે તે પોતાના ભાવનગરની જનતાની સાથે રહે, જનતાની પડખે ઊભા રહે અને ભાવનગરમાં જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે તેમની એક વખત મુલાકાત લે. આટલો પણ એમની પાસે સમય નથી. એટલે કદાચ એવું લાગતું હશે કે તેઓ ભાવનગર મૂકી અને પોરબંદરમાં લડવા માટે ગયા. એમને ખબર હશે કે મેં એટલું કામ કર્યું છે કે જેથી કરી મને ભાવનગરની જનતા મત નહીં આપે. મેં એટલું બધું પણ કામ નથી કર્યું કે મને એક મત પણ અહીંયાથી નહીં મળે, એટલે તેમને ભાવનગર મૂકી અને પોરબંદર જવું પડ્યું. પણ સવાલ હવે એ છે કે એ સાહેબ તો દિલ્હીથી આવ્યા નહીં, પરંતુ અહીંયાથી જે ઋષિકેશ પટેલ છે તેમને મોકલી દેવામાં આવ્યા. હવે અહીંયા આવીને ઋષિકેશ પટેલે પણ મોટી મોટી બનાસો મારી છે, ડંફાસો મારી છે કે ડૉક્ટર જો અત્યારે નથી તો આપણે આજે જ ઓર્ડર આપી દઈએ, કાલ ડૉક્ટર આવતા હોય તો આપણે કાલે નિમણૂક કરી દઈએ. પણ ઋષિકેશભાઈ, એમનેમ કોઈ જ ડૉક્ટર નથી આવતા. જો આવતા હોય તો 2022થી આ હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે. 2022થી આ હોસ્પિટલ છે તે ધૂળ ખાઈ રહી છે. એક વખત તો કોઈ ડૉક્ટર અહીંયા આવે, એક વખત તો કોઈ એક વિભાગ શરૂ કરીને બતાવે. 2022થી આ હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું, તેમ છતાં એક રાજનેતા પાસે એવો સમય નથી કે અહીંયા આવી અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને જાય. ઉદ્ઘાટન તો થયું નહીં, ખાતમુહૂર્ત જે કરવાનું હોય તે પણ ન થયું, અને અચાનક આ હોસ્પિટલને શરૂ કરી દેવામાં આવી. સારું થયું કે અહીંના ડૉક્ટરો અને અહીંના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, તેમને એટલી ભગવાને બુદ્ધિ આપી કે આપણે લોકો બહાર જાય છે સુવિધા માટે, એમનાથી તો અહીંયા થાય. ભલે ને ઉદ્ઘાટન થયું કે ન થયું, પણ સુવિધા તો મળે છે. લગભગ 7 માળની જે આ બિલ્ડિંગ છે, 7 અલગ અલગ વિભાગ છે, એમાંથી પહેલા માળે, ચોથા માળે, 7મા માળે વિભાગ શરૂ થઈ ગયા છે. અને ઋષિકેશ પટેલ છે તે તેમની મુલાકાત લેવા માટે આવ્યા, જોવા માટે આવ્યા કે અહીંયા પૂરતા ડૉક્ટરો છો કે નહીં, સુવિધા મળે છે કે નહીં. પણ સાહેબ, 200 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું નિર્માણ થયું, 100 કરોડની અહીંયા મશીનરી મૂકવામાં આવી છે, અને આ 100 કરોડની મશીનરી છે અત્યાર સુધી ધૂળ ખાતી હતી. ત્યાં સુધી તમે ક્યાં હતા? હવે તમને ભાવનગરની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ યાદ આવી. તમે જ કહ્યું કે સૌરાષ્ટ્ર ઝોન હોય, મધ્ય, ઉત્તર કે દક્ષિણ ઝોન હોય, આ બધા જ ઝોન છે, એમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોવી જોઈએ. તમે ખાલી બોલી દો છો, ત્યાં જઈને તમે કુહાડી મારી દો છો, ખાતમુહૂર્ત કરી દો છો. પણ સવાલ એ છે કે પછી બને છે, એમની દેખરેખ થાય છે, કેટલા વર્ષે નિર્માણ પામે છે, પછી એમાં કેવી સુવિધા મળે છે, એ જોવાનો એક પણ રાજનેતા પાસે સમય નથી. અને આનો દાખલો આપે છે મનસુખ માંડવિયાના સમયમાં જ્યાં ઈ ખાતમુહૂર્ત થયું છે, લોકાર્પણ, એમના માટે સાહેબને એક વખત ત્યાં મુલાકાત લેવાનો સમય નથી. પોતાનું ભાવનગર, પોતાના ભાવનગરના લોકો, પોતાના લોકો માટે પણ આ સાહેબ પાસે સમય નથી. અને આરોગ્ય મંત્રી હતા, ખાલી કહેવા માટે કે ચાલો મારા ભાવનગરના લોકો માટે હું એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપી દઉં એટલે લોકો ખુશ થઈ જશે. સાહેબ, એમ કોઈ જ ખુશ નથી થતું. તમારે ત્યાં જવું પડે, તમારે ત્યાં મહિને 6 મહિને એક વખત આંટો મારવો પડે, કે ત્યાં જઈને જોવું પડે કે આ હોસ્પિટલનું નિર્માણ કેટલે થયું છે, કેટલી સુવિધા અહીંયા આપવાની બાકી છે, જેથી કરી લોકો જે અમદાવાદ, વડોદરા, સુરત જાય છે, રાજકોટ જાય છે, ત્યાં સુધી એમને લાંબુ ન થવું પડે. તમે ખાલી સુવિધાના નામે મોટી મોટી ડંફાસો મારીને જતા રહો છો, પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત થાય છે ત્યારે તમને જે કોઈ લોકો સવાલ પૂછે છે તો કડવા લાગે છે. હવે તમે જ એવું કહો છો કે સરકાર પ્રયત્ન કરી રહી છે બધી જ સુવિધા આપવાની, પણ ક્યાં સુવિધા? 2022માં જે હોસ્પિટલનું નિર્માણ થયું, આખી હોસ્પિટલ બની ગઈ, અને સુવિધા અત્યારે છેક મળે છે, 2024 ચાલે છે. તો 2022માં તમે બધા ક્યાં હતા? સૂતા હતા? આરોગ્ય મંત્રી તમારા ક્યાં હતા? મનસુખ માંડવિયા, જેમને આજ બધા લોકોએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી બનાવ્યા હતા એ સમયે. પણ પોતાની જનતા અહીંયા ભૂલાય છે. આજ આપણા રાજનેતાઓનો વાંક છે કે જેમને જે પદ ઉપર બેસાડ્યા એમને જ યાદ કરવામાં નથી આવતા.
અને ઋષિકેશ પટેલ એવું કહી દે છે કે ડૉક્ટરની નિમણૂક આપણે કરવાની છે, જો આજે તમે કહેતા હોય તો ઓર્ડર આપી દઈએ એટલે કાલે ડૉક્ટર આવી જાય. એમ ડૉક્ટર આવે? કેટલી એમાં નિમણૂક કરવાની હોય છે, બધી તમે અલગ અલગ એમને પરીક્ષા લેવડાવો, એમની પાસે ટેસ્ટ કરાવો, પછી તમે લો છો, તો કાલે ડૉક્ટર કઈ રીતે આવશે? સેવા કરવા કોઈ જ નથી આવતું. તમે સેવાના નામે જો સારો પગાર આપતા હશો તો જ કોઈક ડૉક્ટર અહીંયા આવશે. એટલે સેવા કરવી હોય આવી જાઓ, એમ કોઈ જ સેવા કરવા માટે નહીં આવે. અને જો તમને આટલી જ ચિંતા હોત તો 100 કરોડ રૂપિયા, નાની રકમ નથી, 100 કે 200 કરોડ રૂપિયા, આ કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરો છો, અને તેમ છતાં હજુ 3 જ વિભાગ શરૂ થાય છે. હજુ પણ અડધી બીમારી માટે લોકોને બહાર જવું જ પડે છે. હવે જે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. ભાવનગર ખાતે ખાલી સુપર સ્પેશિયાલિટીની મુલાકાતે નહીં, પરંતુ આરોગ્ય વ્યવસ્થાની તમામ સેવાઓની આજની મુલાકાત છે, જેની અંદરથી ડૉક્ટરથી માંડી સ્ટાફ, સર્વિસીસ, દરેક વિષય એના માટેની આ મુલાકાત છે. જેથી કરી ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળીએ, જોયા પછી. કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય. એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે, થવાની શક્યતાઓ છે કે કેમ, એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ, PIUના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ, જેથી કરી અને એક સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે. તમને નથી લાગતું કે અહીંયા સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી, નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને નાની મોટી અનેકવિધ સુવિધાઓ છેલ્લા દાયકામાં વધી હોય એવું સુપર સ્પેશિયાલિટી વધી છે. અને સરકારનો નિર્ણય છે કે દરેક ઝોન વાઇઝ, દરેક જગ્યાએ, મધ્ય ઝોન હોય, સૌરાષ્ટ્ર ઝોન છે, દક્ષિણ ઝોન છે કે ઉત્તર ઝોન છે, દરેક જગ્યાએ સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની સગવડો દરેક ઝોનમાં મળી રહે, જેથી કરી અને એ વિસ્તારના લોકોને વધારાની જે સ્પેશિયલાઇઝ સેવા લેવા માટે અમદાવાદ અથવા તો કોઈ મોટા સેન્ટરમાં ના જવું પડે અને એના એ ઝોનમાં મળી રહે, એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે. અત્યારે મેડિસિટી ગણાતું અસારવા ત્યાં સુપર સ્પેશિયાલિટી ને સ્પેશિયાલિટીની તમામ પ્રકારની સગવડો આપણે આપીએ છીએ, પરંતુ આવી જ સગવડો તમામ ઝોનમાં ઊભી થાય એના માટે સરકારનો પ્રયત્ન ચાલુ છે. સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અહીંયા લગભગ જેટલી પણ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ છે એ બધી ચાલુ થઈ ગઈ છે, અને જે બાકી છે એ ટૂંક સમયમાં ચાલુ થશે. સાહેબ, કેન્સર હોસ્પિટલ અહીંયા છે. કેન્સર હોસ્પિટલમાં સર્જરીને લઈને ઘણી અદભુતાઓ, સર્જરીને લઈને સર્જરી નથી થઈ રહી. એના કારણે ભાવનગર આસપાસના જે જિલ્લા વાઇઝના જે દર્દીઓ છે તેને હાલાકી પડી રહી છે. એને લઈ આપણી કેન્સર માટેની સૌથી મોટી સંસ્થા એટલે GCRI, આપણું કેન્સરની હોસ્પિટલ અસારવા ખાતે સમગ્ર રાજ્યની અંદર જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઊભી કરવા જઈ રહ્યા છીએ, એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. એટલે અહીંયા મને ખબર નથી, હજુ તો મારું ડૉક્ટરો સાથેનું સંકલન બાકી છે. એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારા ધ્યાનમાં આવે, પરંતુ અહીંયા નહીં, આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઊભી કરવાના છીએ, GCRI દ્વારા તમામનું સંચાલન થાય. ડૉક્ટરો આપણને મળતા હોય તો કાલે જ આપણે ઓર્ડર આપી દઈએ, એમાં ક્યાંય આપણે ક્યાંય રાહ જોવાની નથી. એમાં પણ સુપર સ્પેશિયાલિટી અને જે સ્પેશિયાલિટી ડૉક્ટરો છે, જ્યારે કે જ્યાં કે ત્યાં આપણે ઓર્ડર આપીએ છીએ. જેમ જેમ આપણી પાસે ડૉક્ટરોની ઉપલબ્ધતા થાય એમ કોઈએ માગણી કરી હોય, આપણે GPSCને પણ એનું માગણાપત્રક મોકલ્યું છે. એટલે હવે ટૂંક સમયમાં જેટલા આપણને GPSC દ્વારા મળશે એટલા, અને એના સિવાય પણ કોઈ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર છે, સ્પેશિયાલિટી ડૉક્ટર છે, કોઈ એવા સેન્ટરની અંદર સર્વિસ કરવા માગતો હોય તો ઇન્ટરવ્યૂ સિવાય પણ આમ તો વર્ગ 1 અને વર્ગ 2ના ડૉક્ટરોને GPSC થ્રુ એ કાયમી સર્વિસમાં આવવું હોય તો આવી શકે, પરંતુ સેવાઓ ન ખોરવાય એના માટે કરાર આધારિત પણ કોઈ જે સેન્ટરમાં માગતો હોય તો વગર GPSC એ પણ સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડૉક્ટરોને આપણે તરત જ નિમણૂક આપીએ છીએ. ડૉક્ટરો છે ત્યાં આગળ હાલત ખરાબ છે, સ્ટ્રક્ચરની હોય અથવા તો ત્યાંના સ્ટાફ ઓછો હોય, એના કારણે પણ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હાલાકી પડી રહી છે. એનાલિસિસ PHC CHC સુધીનું નેટવર્ક આપણે ખૂબ સુધાર્યું છે. લગભગ PHC 42 જેટલા, ભાવનગર જિલ્લાની અંદર 42 જેટલા PHC સેન્ટર છે, અને તમામ PHC સેન્ટરોમાં 5 કે 6 મકાનો કદાચ જર્જરિત હશે, પરંતુ બાકીના તમામ મકાનો આપણે નવા બનાવ્યા છે. અને જે મેં ડૉક્ટરનું કહ્યું એમ
જીપીએસસીને માગણા પત્રક મોકલેલું છે. વર્ગ 2 ના ડૉક્ટરો માટેની ભરતી જીપીએસસી કન્ફર્મ થાય આપણે તરત આપીએ છીએ. બોન્ડેડ ડૉક્ટરોની પણ નિમણૂકો તરત જ કરીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક બોન્ડેડ ડૉક્ટરો હાજર નથી થતા અથવા તો નીટની તૈયારી કરવા માટે એ લોકો આવી અને છોડીને જતા રહે છે, LWP ઉપર જાય છે અથવા તો હાજર નથી થતા. આવી પરિસ્થિતિ આપણને જોવા મળી છે. પરંતુ વધુમાં વધુ કમસે કમ વર્ગ 2 ના ડૉક્ટરો આપણને CHC લેવલે મળી જાય એનો સરકારનો પૂરો પ્રયત્ન ચાલુ છે. અને અત્યારે આપણે 2011ની વસ્તીને પકડી રાખી નથી. સેન્સેક્સ જે 2011નો હતો એને અનુલક્ષીને CHC PHC આપણા ત્યાં રાજ્યમાં છે એવું નહીં, પરંતુ 2024ની વસ્તીને ધ્યાને રાખી આરોગ્યની સુવિધાઓ કેવી રીતે વધે સેન્સેક્સ તો હવે નક્કી થશે. પરંતુ રાજ સરકારે જે ફોર્મ્યુલાના આધારે આશરે કેટલી સંખ્યા વધી હોય એ સંખ્યાના આધારે PHC CHCનું પણ પ્લાનિંગ કરેલું છે. જ્યારે પણ સેન્સેક્સ આવશે એ પહેલાં તો આપણે PHC CHC બધા પૂરા કરી દીધા હશે. એટલે રાજ્ય સરકાર આરોગ્યની દ્રષ્ટિએ અને આરોગ્ય માટે તમામ રીતે કામ કરી રહી છે. સારું થયું 2024માં તો ઋષિકેશ પટેલને યાદ આવ્યું કે કોઈકે કીધું હશે કે તમારે જવાનું છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે કે નહીં, કેવી સુવિધા મળે છે કે નહીં તે બધું જોવા માટે. એટલે સાહેબ ગયા હશે, કારણ કે આપણા પૂર્વ આરોગ્ય મંત્રી પાસે તો સમય જ નહોતો. હજુ પણ લગભગ સમય નથી જ લાગતો પોતાની ભાવનગરની જનતા માટે. ભલે ને પોરબંદરના સાંસદ હોય, પણ સાહેબ જનતા હોય છે, તમારા વિસ્તારની જ હોય છે. તમે ભાવનગરના છો તો તમારે એક વખત એમની સામું પણ જોવું પડે. પછી તમે ભલે રાજકોટના હોય કે પોરબંદરના સાંસદ હોય, તમને જે પદ ઉપર બેસાડ્યા છે, જે વખતે તમને રાજ્યસભાના સાંસદ બનાવ્યા હતા એ ભાવનગરની જનતા હતી. એટલે એક વખત આ લોકોની સામે પણ જોજો. તમે નથી આવ્યા તો એક વખત આટો મારીને જજો. ઉદ્ઘાટન તો કરવાનું છે નહીં, કારણ કે સુવિધા તો હવે ચાલુ થઈ ગઈ છે, પરંતુ હજુ જે વિભાગ બાકી છે તેમાં પણ કામગીરી ઝડપથી શરૂ કરાવજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.